રામ રામ ને સીતારામ બધાને. તો આજ તો તમે વિચારતા હશો કે આમ તો અમે બે વ્લોગમાં સીધું સવારે કે બપોરે હેલો એવરીવન એ કરીને આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. હા, પણ આજે આપણે બેસીને જ વાત કરશું. અને ઘણા બધા દિવસથી બધાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે બિઝનેસ શું કરો છો, બંને માણસ આખો દિવસ સાથે હો અને બ્લોગ ઉતારતા હો તો તમે બિઝનેસ શું કરો છો, તમે કાંઈક ઓનલાઈનની વાત કરતા હોય છો, કેનો બિઝનેસ છે, શું કરો છો. તો અને ઘણી બધી અલગ અલગ બધાની કોમેન્ટ હતી. અમે કોમેન્ટમાં તો બધાને જવાબ આપ્યા જ છે. પછી મને એમ લાગ્યું કે હાલો આપણે કાંઈક આ રીતના વિડીયો બનાવી લઈએ. પહેલા પણ અમે વિડીયો બનાવ્યો હતો, પણ કદાચ અમારા સબસ્ક્રાઈબર જે નવા હશે એને નહીં જોયું, કારણ કે અત્યારે તો અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર વધી ગયા છે પહેલા કરતા તો. અને જૂનો એક વિડીયો અમે આ રીતના મૂક્યો હતો, નવા હોય એટલે ન જોયો હોય ને એમ, કારણ કે બહુ જૂનો છે એ વિડીયો તો અમારો. તો આપણે આ વિડીયો આજે બધા સબસ્ક્રાઈબરને આપણે જવાબ તો આપી જ દીધા છે, પણ અમુકે કોમેન્ટ પણ ન કરી હોય અને અંદરથી વિચારતા હોય કે ભાઈ આ તમારો બિઝનેસ શું છે, આમ તમે એવું બધું વિચારતા હોય. તો આજે આપણે એ વિડીયો લઈને આવ્યા છીએ અને તમારો બધાનો બહુ સપોર્ટ મળે છે ને, બહુ સપોર્ટ મળે છે. અને અમે આમ હવે તો અમારે એવું થવા માંડ્યું છે કે અમે કાંઈક આમ બહાર નીકળીએ ને તો એમ કે જોલા યુટ્યુબ વાળા ઘણા બધા મને ગરબામાં એક બે જણા કીધું તો નેહાબાઈ કે યુટ્યુબ વાળા છે. એટલે નેહા કાંઈક બહાર જતી હોય કે હું આમ બહાર જતો ને તરત બધા અમારા સિટીમાં તો અમને એ રીતના જ બધા ઓળખવા માંડ્યા છે કે આવલા યુટ્યુબમાં વિડીયો આવે ને એ છે. એટલે અમે એવું ધાર્યું નહોતું કે એટલી બધી આપણને સફળતા મળશે. અને અમારો કોઈ મોટિવ એવો નથી કે યુટ્યુબમાં આવવું અને એમાંથી પૈસા કમાવા. હા, પૈસા મળે જ છે આમાંથી, એવું નથી કે નથી મળતા, ઇન્કમ પણ છે આમાં. અમારો એક જ મોટિવ હતો કે અમારી એક મોટી નાની એવી ફેમિલી છે, એમાંથી કંઈક મોટી ફેમિલી બને અને 2-5 જણ અમને ઓળખીએ, અમે એને ઓળખીએ, નવા માણસો સાથે મિટિંગ કરીએ કે આપણે કાંઈક એના કામમાં આવીએ, એ આપણા કામમાં આવે એ રીતના. તો ઘણી વાર બધા ગામમાં મળતા હોય તો બધા બોલે તો અમને એમ થાય કે ના ના ભાઈ આપણે જે કામ કરીએ છીએ એ બધું સારું છે. સ્ટાર્ટિંગમાં તો બધું ન્યા ના પડતી હતી નહીં? હા, સ્ટાર્ટિંગમાં તો ના પડતી હતી કે ના ના મારે આવું કાંઈ કરવું નથી. એટલે આ બધી વાત શરૂ થાય છે કોરોનાથી. પહેલાં તો હું જોબ કરતો હતો કંપનીમાં, ત્યાંથી પછી નીકળી ગયો અમુક કારણોસર. એ બધું આગળના વિડીયોમાં અમે ફૂલ ડિટેલમાં બધું જણાવેલું છે. પછી આવ્યો કોરોના, મને કોરોના જ હતો. કોરોના કાળમાં પછી ઘરે ને ઘરે રહેતા ઘણાના ઘર ભંગાઈ ગયા, ઘણાના ઘર ઓલા થઈ ગયા, હારા થઈ ગયા, એવું બધું ઘણું બન્યું હશે. પણ કોરોના કાળમાં મારી લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવી ગયો હતો. એમાં એવું હતું કે હું હતો ઘરે અને કોરોના થઈ ગયો હતો. એટલે મોબાઈલમાં તે આપણે ઘરની બહાર કાંઈ નીકળવાનું હોય કોરોનામાં, બધા એના નિયમ જે હતા એ ફોલો કરવા પડે. એટલે એમાં ને એમાં હું ઘરે ને ઘરે હતો અને એમાં મને આઈડિયા આવ્યો ઓનલાઈન બિઝનેસનો અને એ ચાલુ કર્યો. એ ચાલુ કરી દીધો. પછી નેહાને કીધું કે આ તું કરી શકે એમ. એને નોકરી કરવી હતી અને મેં એને છૂટ આપી હતી નોકરી કરી શકે એમ, પણ એના આઈડિયા આપ્યો કે ભાઈ આ તું કરી શકે એમ. એટલે પછી એ અરસામાં નેહાને અમે ચાલુ કરાવ્યું ઓનલાઈનનું. ને બહુ મહેનત કરી એમાં. 2 મહિને ઓર્ડર આવ્યો હતો. સતત 2 મહિના ને મારા પિયરથી નથી હતો પાછો, મોરબીથી નથી, એટલે અમારા સગાનો જ હતો. સતત 2 મહિના મહેનત કર્યા બાદ એક ઓર્ડર આવ્યો એટલે અમે બહુ રાજી થઈ ગયા હતા. અને પછી એમ દિવસો ગયા. અમારા સ્વભાવ ને અમારા નેચરને કારણે, કારણ કે અમે બધા હારે હળીમળી વ્યવસ્થિત કામ કરીએ છીએ એટલે બધાને હારે મન મળી ગયું અમારું બેયનું અને ઓર્ડર આવતા ચાલુ થઈ ગયા. અને પછી અમારે રીસેલર પણ બધા ઘણા ખરા બધા વધી ગયા અને અત્યારે માતાજીને દિયા છે અને કદાચ અમારા જે કાંઈ કસ્ટમર બધા જોતા છે એના બધાના સપોર્ટથી અત્યારે બધું સારું હાલ્યા કરે. રીસેલર 300 350 જેવા અત્યારે તો થઈ ગયા છે. એટલે બધું અત્યારે ઠીકઠાક હાલ્યા કરે. પછી મને અત્યારે હમણે વર્ષ દિવસથી એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે 2 મહિના હારે છીએ અને હારવાર કામ કરીએ છીએ ઘરે, તો આપણે કાંઈક અલગ કરીએ એમ. કે 2 માણસ આપણને ઓળખે. આમ તો બધા ઓળખે છે ઓલ ગુજરાતમાંથી અમારા રીસેલર ભાઈઓ છે, કસ્ટમર છે. પણ બધું અમુક જણને આપણે અમુક જણ સુધી જવું હોય તો કઈ રીતના. પછી મને યુટ્યુબનું એક બધાને વાત કરી હતી. પછી મેં નેહાને વાત કરી. મેં આ રીતના કે નેહા તો કેમેરાની આમ સામે આવીને હે બાપા અમે વર્ષ દિવસ પહેલા ચાલુ કરી હતી. 7મ 8મ ઉપર અમે મોરબી ગયા હતા ત્યારે તે ચાલુ કરી હતી. પછી થોડાક 4-5 વિડીયો બનાવ્યા હતા
પછી મને તો લાગતી શરમ, પછી પાછું બંધ કરી દીધું હતું અને પાછું જઈને મેં ને જય બંને સ્ટાર્ટ કરી દીધું ને પછી પાછું એની વાદે વાદે મેં પણ ચાલુ કરી દીધું. તો જો આપણને ફાઇનલી સફળતા મળી ગઈ છે એમાંથી. સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું હતું મેન ને ત્યારે કે બહુ આમ ઓલું નહોતું અનુભવ કે કઈ રીતના વિડીયો બનાવવો, કઈ રીતના એડિટિંગ, કઈ રીતના શું મેકવું, કઈ રીતના યુટ્યુબમાં ચડાવવો, અપલોડિંગ કરવો. હા, વિડીયો બનાવીને આમ મૂકી દેતા એ રીતના કરતા. પછી કાઇન માસ્ટરમાં બનાવતા અને મૂકી દેતા. કઈ ત્યારે તો અનુભવ નહોતો. પછી કંટાળ્યા, કાંઈ વ્યૂઝ આવતા નહોતા, સબસ્ક્રાઈબર નહોતા મળતા એટલે કંટાળ્યા પછી બંધ કરી દીધું. પછી અમારે જૈનમભાઈ આવ્યા, એ કાકા યુટ્યુબમાં વિડીયો બનાવો છે એટલે પછી છોકરા મસ્તીમાં મેં ચાલુ કર્યું. પછી બંને એવું કે જૈનમને વેકેશન ખુલી ગયું એટલે તો સ્કૂલે વયો જવાનો. પછી મેં એને સમજાવ્યું, મેં 4-5 વિડીયો બનાવ્યા જૈનમે, પછી વેકેશન ખુલી ગયું હતું. પછી જય મને કહેતા કે હવે તું બનાવે વિડીયો. પછી મેં સ્ટાર્ટ કરી દીધું ને અમે આમ ટિકટોક જ્યારે હતું ત્યારે તો અમારે બહુ એમાં બધા ફોલોવર થઈ ગયા. એમાં પણ અમારી ફેમિલી બહુ મોટી થઈ ગઈ. એમાં ઘણી બધી સપોર્ટ મળી ગયો પણ ઓચિંતાનું એ બંધ થઈ ગયું. એટલે નેહાને એક્સપિરિયન્સ હતો આમ, પણ એ ટિકટોકમાં તો ગીત ગાવાનું હોય, અવાજ કંઈ આપવાનો ન હોય. એટલે આમાં તો પાછો આપણો અવાજ ફેસ વેલ્યુ આમાં તો કવર કરવાની હોય એટલે નેહાને થોડીક શરમ થતી હતી. મને તો કાંઈ ન શરમ થાય, હું તો બોલતો હતો પહેલેથી. પછી નેહાને મેં શીખડાયું કે આમ કરાય એટલે એનું મગજ પાછું બહુ જોરદાર છે. એ બધું હાલી ગયું ને અત્યારે પછી મહિનો દિવસ આમાં મહેનત કરીએ એમાં ખૂબ. એ દીવો ખાલી ન રાખ્યો કે વિડીયો નહીં મેકવાનો. અને અમે બે ઝઘડો કર્યો હોય તો વિડીયો નો તો અમે પહેલા તે કરીએ પછી પાછા મંડીએ. એટલે અમે એક દીવો ખાલી નથી રાખ્યો અને અમે એવું પાછા નથી જોતા વિડીયોમાં કે ભાઈ અમે મેક કે વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબર મળે. હવે એવું નથી જોતા. પેલા અમે જોતા કે જે વ્યૂઝ નથી આવતા, નેહા વ્યૂઝ નથી આવતા, તો આપણે વિડીયો બનાવવો છે નથી બનાવતો. અને પછી અમે ધારી લીધું કે હવે આપણે વ્યૂઝ સામું નથી જોવાનું. તો પછી અમે કાંઈ જોયું નહીં. અમને આમનામ જ તે મહિનો દિવસ અમે વિડીયો બનાવતા રહ્યા. મહિનો દિવસ વિડીયો મેક્યા એટલે પછી જોયું કે ના આપણને ભાઈ સપોર્ટ બધો સારો મળે છે અને બધા વ્યૂઝ બહુ સારા આવે. મહિના દિવસમાં તે અમને આમાં ફૂલ સપોર્ટ મળતો હતો બધાનો. અને ઘણા એવા પ્રોબ્લેમ એવું કાંઈ નથી કે તમે ગમે એ કામ કરો એવું નથી કે તમને પ્રોબ્લેમ ન હોય. તમે ગમે સારા કામે જતા હો, તમે તમારા સફળતાના માર્ગ ઉપર હાલતા હો એટલે તમને વચ્ચે અડચણરૂપ રાક્ષસ હોય એ નડવાનો જ છે. આમાં પણ થોડીક કઠણાઈ, ઓનલાઈનના કામમાં પણ કઠણાઈ આવી હતી અમારે અને આમાં પણ કઠણાઈ આવી હતી. કારણ કે સમાજ શું વાત કરતો હોય, આપણને જે ગમતો હોય એ કરવાનો હોય. સમાજ શું વાત કરતો હોય ભાઈ વિડીયો ઘણા બધા કહેતા હાલી નીકળ્યા છે, વિડીયો બનાવે છે, આમાં કંઈ સફળતા નહીં મળે, એવું બધું ઘણા મેણા ટોણા સાંભળવા મળ્યા. પણ નેહાનું એક જ કહેતો કે આપણે આપણો રસ્તો પકડ્યો છે, એ રસ્તે હાલવાનું નહીં જોવાનું. તમારે પણ કદાચ વિડીયો બનાવવાની ઈચ્છા હોય યુટ્યુબમાં તો શરમાવાનું નહીં અને કોઈનું ધ્યાન નહીં રાખવાનું. આપણા જે મનમાં આવે એ જ આપણે કરવાનું. સમાજ તો બોલવાનું જ તે છે. સમાજ તમને સારા કામે નીકળો ને એટલે સમાજ તો તમારે આડું ફરવાનું જ છે. એટલે ઘણી કોમેન્ટો પણ આવતી, શું હાલી નીકળ્યા છો આમ તેમ. પણ એક બે કોમેન્ટ એવી આવી ગઈ હતી. પણ એ જ તે વ્યક્તિ અત્યારે એમ કહે કે નાઇસ વિડીયો. જયભાઈ નેહા ભાભી નાઇસ વિડીયો, એ રીતના અમારે કોમેન્ટ આવી ગઈ છે એમની છે. એટલે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે આ મેઇન ટોપિક ઉપર મેણા ટોણા મારે એમાંથી જ આપણે મોટિવેશન મળે છે. એટલે અમે મેઇન ટોપિક ઉપર આપણે આવીએ. આ તો અમારી જે પાછલી લાઈફ હતી, જોબ કરી, જોબ છૂટી ગઈ અને કોરોના કાળમાં આ રીતના અમારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને આ રીતના અમે ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ ક્લોથિંગનો. હું મેન્સવેરનું બધું ચલાવું છું અને નેહા બધું લેડીઝ વેરનું. એટલે બે અલગ અલગ બેના બિઝનેસ છે અમારે. લેડીઝ જે કાંઈ હોય એ નેહા સાથે વાત કરતી હોય ને જેન્ટ્સ હોય મારી સાથે વાત કરતા હોય. એટલે ઓનલાઈન બધો બિઝનેસ ઘર બેઠા જ અમે કરીએ છીએ. તો આ બધી પાછલી વાત થઈ ગઈ. હવે આગલી વાત ઉપર આપણે જે મેઇન ટોપિક છે આપણો આજનો કે ભાઈ અમારું સાદગી ભર્યું જીવન. એમ બધા એમ કહે કે તમે કઈ રીતના આ બધું એડજસ્ટમેન્ટ કરતા હો. તો અમે બે તો સવારમાં નેહા જાગી જાય 5 વાગ્યામાં. 5 વાગ્યામાં જાગીને નેહાને પૂજા પાઠ આ તે બધું ચાલુ કરે. સવારે નાહી ધોઈને બધું પૂજા પાઠની તૈયારી કરે. મને જગાડે 6 સાડા 6 જગાડે ઘણી રાડ્યું નાખીને. 7 વાગે જાગે ત્યારે કલાક અડધી પોણી કલાક જેવું ને રાડ્યું નાખીને એટલે હું જાગું. પછી 2 માણા પૂજા પાઠ, પેલા ભગવાનનું નામ લઈએ, કલાક 1.5 કલાક થઈ જાય, મહાદેવે જઈએ, ઘરમાં પૂજા પાઠ કરીએ. પૂજા પાઠ કરીને ચા નાસ્તો કરીને અમે અમારા બિઝનેસ પછી ને એનું કામ બધું
જે કાંઈ રૂટીન ઘરનું કામ હોય એ બધું કરે ને હું હમ. મોબાઈલ લઈને મોબાઈલમાં બેસી જાઉં. બેસી જાય. અને અમારે એવું કાંઈ નથી કે હારે આખો દી હોય તો ઝઘડા ન થતા હોય. પતિ પત્નીના લાઈફમાં તો એ હોય જ તે. હોય જ તે, અમારે હા. દીમાં 3 ફેરી તો થતા જ છે. હમ. હમણાં ઝઘડો કરીને તો અત્યારે બેઠા છીએ. એટલે ઝઘડા ને એ બધું હાલ્યા કરે એ બધા મીઠા ઝઘડા કહેવાય. તો વિડીયોમાં અમે દેખાડતા હશું કે ન્યા એમ કહે કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે. ઘણી વાર વિડીયોમાં બોલતી હોય, પણ આ રિયલ લાઈફમાં એવું નથી. અમારે પડદા પાછળ અમે કાંઈક અલગ જ છીએ. કે ન્યા કોઈ દી 8 વર્ષ અમારા મેરેજને થાય છે, પણ ન્યા કોઈ દી એમ મને નથી કહેતી કે મારે આ વસ્તુ જોઈએ છે. કારણ કે મારે કહેવાનો મોકો જ ન હોય. જ્યારે હજી તો કાંક તહેવાર ને કેવું કાંક આવતું હોય, મારે કહેવાનો મોકો જ ન મળે મને. તા તો જઈએ મને બધું અપાવી દીધું હોય. અમારો ઓનલાઈનનો બિઝનેસ હા, છે. તમને ખબર જ તે હશે, કારણ કે જો નવરાત્રી હતી ને નવરાત્રીના કેટલા દિવસ પહેલા જ તમે ખરીદી કરવા ગયા હતા. એટલે અમુક તહેવાર આવતા હોય એટલે મારી રીતના મને બજારમાં કાંઈક એમ નજર કરતા હોય ને એટલે મને કાંઈક વસ્તુ ગમી જાય ને એટલે હું એને કહું હાલો લઈએ એમ. પણ એ કોઈ દી હજી લગીનમાં મને એમ નથી કીધું કે મારે આ વસ્તુ લેવી છે. કારણ કે કહેવાનું આવે જ નહીં. હજી તો તહેવાર આવતા હોય તો જે બધું લઈ જ ગયા હોય એ પાછું અહીંયાની ભાવનગર જ તે લઈ જાય તરત. એટલે ટૂંકમાં અમારું કહેવાનું એ કે ભાઈ પતિ પત્નીના લાઈફમાં ઝઘડા આ તે બધું ચાલતું રહેતું હોય, પણ એકબીજાને સમજવાની જરૂર છે. કદાચ પતિ ઉગ્ર થયો હોય તો પત્નીને સમજવાનું, પત્ની ઉગ્ર થઈ હોય તો પતિને સમજવાનું. અમારે ન્યા ઉગ્ર થાય એટલે આપણે એક જ વાત આવે, ગામમાં ભાગી જવાનું. સીધો. હા, અને અમારે બહુ એવો મોટો ઝઘડો થયો હોય ને, નાનો હોય તો હું એને મનાવી લઉં. એમ લાગે ને મોટો ઝઘડો થાય છે એટલે સીધો હું ગાડીને કિક મારીને ગામમાં હાલ્યો જાઉં. હજી એટલો કોઈ દિવસ થયો તો નથી. એટલે 1-2 વાર એવું થઈ ગયું હોય એટલે પછી ગામમાં હાલ્યો જાવ. પછી ત્યાં ફોન કરીને બોલાવે ભાઈ જમવાનું રેડી છે, ઘરે આવો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે બધું લાઈફમાં તો હાઈલાઇટ કરવાનું છે પતિ પત્નીનું કે ભાઈ, પણ એક જ તે આપણે ઉદ્દેશ્ય આપવા આવ્યા છીએ કે મીઠો ઝઘડો કાંઈ પણ ઝઘડો થાય ને એકબીજાને સમજી લેવાનું. ઘરના 4 દિવાલમાં સમજી લેવાનું, વાત થાય પૂરી. એટલે અમારું ખબર ન પડવી જોઈએ. હા, એટલે અમારું આ રીતનું સાદગીભર્યું જીવન છે. અને 2 માણસ પ્રેમથી રહીએ છીએ, બિઝનેસ કરીએ છીએ. અને આ બિઝનેસને અમારે 3 વર્ષ થઈ ગયા નહીં. 3 વર્ષથી 2 હારે જ છીએ. નકર તો હું સવારે ટિફિન લઈને હાલ્યો જતો. પણ 3 વર્ષથી તો એકદમ હારે જ તે એમ. અને હવે તો 5 મિનિટ બહાર જાવ તોય તે નહીં એમ કહે કે ક્યારે આવવાના છો, શું છે શું નહીં. આપણને તો 1 મિનિટ 5 મિનિટે તે કાંઈ બહાર પોરો નહીં. એ રીતનું થઈ ગયું છે હવે. તો થેન્ક યુ બધાનો આભાર કે તમે અમને કોમેન્ટ કરીને બધું જણાવો છો. અને તમારે કેવા વિડીયો જોઈએ છે એ અમને કોમેન્ટ કરજો. એટલે એ પ્રમાણે આપણે વિડીયો પણ બનાવશું. અને બીજું એ કે અમારા વિડીયો તમે તમારા ફૂલ ફેમિલીમાં સાથે બેસીને જોઈ શકો એવા હશે. એટલે તમે કદાચ ચેનલમાં અમારે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને બાજુમાં આપેલા બેલ કંઈ આઇકનને તમે પ્રેસ કરશો એટલે અમારા વિડીયો કાંઈ પણ નવા આવે એટલે નોટિફિકેશન તમને મળી જાય. આ રીતના અમારું સાદગીભર્યું જીવન છે. બસ આવો નવો સપોર્ટ રાખજો અને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી તમે આગળ છીએ. તો સારું, કાલે હવે ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. રામ રામ, સીતારામ, જય માતાજી.